નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 21 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિક કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ફીફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીતી લીધો છે? તો મિત્રો, આજે ફીફા વર્લ્ડ કપ 2026 હતું તેને જીતી લીધું છે સ્પેને. સ્પેને ફાઇનલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને બીજી વખત ફીફા વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જે એક્સ્ટ્રા સમય હતો એટલે કે વધારાનો સમય, તેની 106 મિનિટે સ્પેનના જે સ્ટાર ખેલાડી છે ફેરાન ટોર્સે તેમણે એકમાત્ર અને ઐતિહાસિક ગોલ કર્યો હતો મેચનો. આ ટુર્નામેન્ટ 11 જૂનથી લઈને 19 જુલાઈ 2026 સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોના 16 શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી અને તેની ફાઇનલ અમેરિકાના ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્પેનના જે કેપ્ટન અને દિગ્ગજ જે મિડફિલ્ડર છે રોડ્રી, તેમને ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરીને ગોલ્ડન બોલથી નવાજવામાં આવ્યા હતા. સાથે જ ફ્રાન્સના જે સ્ટાર ખેલાડી છે કિલિયન એમ્બાપ્પે, તેમણે સૌથી વધુ ગોલ કર્યા હતા અને તેમને ગોલ્ડન બૂટ આપવામાં આવ્યું હતું, જ્યારે સ્પેનના ઉનાઈ સિમોનને ગોલ્ડન ગ્લવ્સ મળ્યો હતો. આ ફીફા ઇતિહાસની સૌથી મોટી ટુર્નામેન્ટ હતી કે જેમાં પ્રથમ વખત 48 ટીમોએ ભાગ લીધો હતો અને કુલ 104 મેચો રમાઈ હતી. તો મિત્રો, આમાંથી તમારા માટે કામનું છે કે રનરઅપ ટીમ કઈ હતી? આર્જેન્ટિના. આ મેચ ક્યાંથી ક્યાં રમાઈ હતી? સમય તો 11 જૂનથી 19 જુલાઈ. કઈ કઈ જગ્યા પર રમાઈ હતી? તો અમેરિકા, કેનેડા અને મેક્સિકો 3 દેશમાં આનું આયોજન થયું હતું. ફાઇનલ રમાઈ હતી ન્યૂ જર્સીમાં. અને આ 3 ખાસ મોસ્ટ એમ્પી કે ગોલ્ડન બોલ, ગોલ્ડન બૂટ અને ગોલ્ડન ગ્લવ્સ કોને મળ્યો હતો? નીતિ આયોગના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કોમ્પેટિબિલિટી ઇન્ડેક્સ 2026માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો છે તેમાં જે ઇન્વેસ્ટમેન્ટ કોમ્પેટિબિલિટી ઇન્ડેક્સ આવ્યો હતો તેમાં મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આપણા ગુજરાતને. ગુજરાતે 100માંથી 56.6 અંક મેળવીને મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો બીજા અને ત્રીજાની વાત કરીએ તો 53.7 અંક સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે અને 53.3 અંક સાથે તમિલનાડુ ત્રીજા નંબરે છે. મિત્રો, આ તો વાત થઈ મોટા રાજ્યોની, પણ જો એક વિશેષ શ્રેણી હતી કે પહાડી અને પૂર્વોત્તર રાજ્યોની એક વિશેષ શ્રેણી હતી, તો તેમાં ઉત્તરાખંડ પહેલા નંબર પર અને અસમ બીજા નંબર પર હતું. મિત્રો, આપણે વાત કરી પહાડી રાજ્યોની અને સાથે જ મોટા રાજ્યોની, પણ જો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ અને નાના રાજ્યોની જો વાતો કરીએ તો તેમાં ગોવા પ્રથમ સ્થાને અને દિલ્હી બીજા સ્થાને રહ્યું છે. નીતિ આયોગના આજે સૂચકાંક છે એ આપણા દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 84 ઇન્ડિકેટરોના આધારે મૂલ્યાંકન કરે છે. અને જેમાં જો થોડા ઘણા મુખ્ય જો તમને જણાવું તો તેમાં પાયાની સુવિધા કેવી છે એને 25% આપે છે, વ્યાપારિક વાતાવરણ કેવું છે એને 20%, સંસાધનો કેવા છે એને 15%, પછી નિયમનકારી સરળતા એટલે કે જે એના નિયમો હોય કોઈ નવું ઇન્વેસ્ટ કરવા માટે તો એ કેટલા સરળ છે એને 12%. તો આ રીતે વિવિધ પેરામીટરના આધારે આ રેન્કિંગ નક્કી થાય છે. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો. ભારતમાં પ્રથમ નાઇટ સફારી અને ડે ઝૂના નિર્માણને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, તમે ઇમેજને ધ્યાનથી જોયો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે જે જંગલમાં આપણે નાઇટ સફારી કરતા હોઈએ છીએ, ગાડીમાં બેસીને જંગલી પ્રાણીઓને નિહાળવા જતા હોઈએ છીએ તેવું, પણ મોટાભાગે આ બધું આપણે દિવસે જ કરતા હોઈએ કારણ કે રાત્રે પ્રાણીઓ આરામ કરતા હોય છે. પરંતુ હવેથી રાતના સમયે પણ પક્ષીઓને આ રીતે પ્રાણીઓને જોવા જઈ શકાશે અને એને કહેવાય નાઇટ સફારી. અને આવી નાઇટ સફારી અને ડે ઝૂના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે કુકરેલ રિઝર્વ ફોરેસ્ટ કે જે ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલું છે. થોડું ડિટેલમાં જોઈએ તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટે
આ 1510 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપી દીધી છે. અને મિત્રો ખાસ પ્રશ્ન આપણા માટે આ આવે છે કે હવેથી સિંગાપુર, થાઈલેન્ડ, ચીન અને ઇન્ડોનેશિયા પછી વિશ્વનો ભારત આવો 5મો દેશ બની ગયો છે કે જે આવી નાઇટ સફારી છે. અને મિત્રો આ ભારતની પ્રથમ શહેર નાઇટ સફારી છે. એટલે વિશ્વમાં આપણે 5મા છે અને ભારતની આ પ્રથમ છે. કુકરેલ આરક્ષિત વનની વિસ્તારની વાત કરીએ તો તેમાં આશરે 855 એકરના હિસ્સાને આ નાઇટ સફારી અને ડે ઝૂ પરિસર માટે આરક્ષિત કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાં જે વન્યજીવો હોય તેમને મુશ્કેલી ના પડે એના માટે કૃત્રિમ ચંદ્રના પ્રકાશ જેવી જ અસર ઊભી કરવામાં આવશે અને સાથે ગાડીઓના અવાજથી પ્રાણીઓ ડિસ્ટર્બ ના થાય એના માટે જે બેટરી સંચાલિત વાહન હોય તેમાં મુસાફરો બેસીને આ રીતે જે નાઇટ સફારી છે તેને એન્જોય કરી શકશે. આ સફારીમાં તેમને એશિયાઈ સિંહ, બંગાળ ટાઈગર, દીપડો, ઉડતી ખિસકોલી અને કુકરેલનું જે પ્રખ્યાત જે મગર કહેવાય આ બધું મુખ્ય આકર્ષણ રહેશે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અફઘાનિસ્તાનમાં આ જે સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનના વડા છે તે નિમણૂક કરાયા છે રબાબ ફાતિમા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો પ્લીઝ અત્યારે કરી લેજો. મિત્રો ડેઇલીમાં તમે જે કોમેન્ટો લખો છો, પ્રશ્નો જવાબ લખો છો, ગઈકાલના વિડીયોમાં થોડીક કોમેન્ટોનું પ્રમાણ ઓછું હતું. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પ્રશ્નો જવાબ જરૂરથી લખતા રહેજો, કારણ કે મિત્રો તમે લખશો ને એટલે એ પ્રશ્ન તમને એકદમ માઇન્ડમાં ક્લિયર થઈ જશે હંમેશ માટે. મિત્રો વિડીયોને લાઇક ના કર્યું તો અત્યારે જ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ જલ્દીથી અત્યારે જ કરી લો. જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી જાપાન ઓપન 2026માં બની છે પીવી સિંધુ. BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકરનું નામ શું છે? તો મિત્રો આજે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026 છે તેનું મેસ્કોટ એટલે કે શુભંકર રખાયું છે પીકો નામનો એક મોર. મિત્રો તમે જાણો છો કે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે અને માટે જ ઘણા બધા શુભંકર આને મળતા આવે છે. થોડા દિવસ અગાઉ જ આપણે એક પ્રશ્ન કવર કર્યો હતો કે જ્યાં દિલ્હીમાં પણ જે આ રીતે શુભંકર રખાયું હતું તે મયુર નામનો એક મોર રખાયો હતો. કઠુઆ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કઠુઆ રેલવે સ્ટેશન છે તેનું હવે નવું નામ ઓફિશિયલી થઈ ગયું છે શહીદ કેપ્ટન સુનિલ કુમાર ચૌધરી કઠુઆ રેલવે સ્ટેશન. ઉત્તર રેલવેએ 17 જુલાઈ 2026ના રોજ પરિપત્ર બહાર પાડીને નામ બદલવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે અને જેની માહિતી આપણા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર શાહે શેર કરી હતી. રેલવે સ્ટેશનનો જે જૂનો કોડ હતો તે હતો KTHU, પણ હવે નવો આલ્ફા કોડ બની ગયો છે MSKT. કમ્પ્યુટર આધારિત જે ટિકિટ પ્રણાલી હશે એટલે કે જે ઓનલાઈન ટિકિટો રિઝર્વ થશે તેમાં સ્ટેશનનું નામ હવેથી MC સુનિલ કઠુઆ દેખાશે. કેપ્ટન સુનિલની જો વાત કરીએ તો તેઓ કેપ્ટન સુનિલ ચૌધરી સેનાની 711 ગોરખા રાઇફલ્સના એક અધિકારી હતા કે જેમણે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના તેઓ પોતે રહેવાસી હતા. 27 જાન્યુઆરી 2008ના રોજ અસમના તિનસુકિયા ઉલ્ફા આતંકવાદીઓ સામે લડતા તેમને છાતીમાં ગોળી વાગી હતી અને તેમ છતાં પણ તેમને મરતા પહેલાં પણ એટલે કે વીરગતિને પ્રાપ્ત કરતા પહેલાં પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને ત્યાર પછી પોતે વીરગતિ પામ્યા હતા. આ માટે તેમને મરણોપરાંત દેશનો જે બીજો સૌથી મોટો શાંતિકાલીન વીરતા પુરસ્કાર છે કીર્તિ ચક્ર તે અને સાથે જ સેના મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો આપણે જે ફિલ્મ સ્ટારોને એ બધાને એવોર્ડ આપીએ છીએ એ તો બરાબર છે, એ આપણું મનોરંજન કરે છે, પરંતુ અસલી હીરો આપણા આવા જે હીરો સૈનિકો છે કે જે દેશ માટે અને આપણને બચાવવા માટે જીવ આપતા હોય છે અને એમના સન્માનમાં આવું થવું જ જોઈએ. મને પર્સનલી જો મારી વાત કહું તો મને આ જે કદમ ઉઠાવ્યું છે એ ખૂબ જ સારું લાગ્યું છે કે જે વ્યક્તિઓ દેશ માટે બલિદાન આપે છે તેમના સન્માનમાં તમે આવું કંઈક એમને કોઈ ડેડિકેશન કરો એ ખૂબ સારી બાબત કહેવાય. સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું જે પ્રથમ મિશન છે તેનું નામ શું છે? તો મિત્રો આજે વિક્રમ 1નું પ્રથમ મિશન થવાનું છે તેનું નામ રખાયું છે મિશન આગમન. મિત્રો આ પ્રશ્નમાં આપણે ઘણા બધા પ્રશ્નો કવર કરી લેવાના છે એટલે ધ્યાનથી જોજો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ કોણે જીત્યો છે?
તો મિત્રો આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર થયો છે. તેમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 2 અભિનેતાઓને અપાયો છે. તેમાંથી એક છે મમૂટી અને બીજા છે કાર્તિક આર્યન. મિત્રો કાર્તિક આર્યનને તો તમે ઓળખતા જ હશો, પણ જો તમે સાઉથની ફિલ્મો ન જતા હોય તો તમને કહી દઉં કે આ જે ઇમેજમાં દેખાય છે એ છે મમૂટી. કાર્તિક આર્યનને હિન્દી ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે અને મલયાલમ સુપરસ્ટાર મમૂટીને તેમની ડાર્ક ફેન્ટેસી ફિલ્મ આવી હતી બ્રહ્મયુગમ તેના માટે. એમાં આ બંને હીરો એટલે કે કાર્તિક આર્યન અને મમૂટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટર પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો અભિનેતા મમૂટીની વાત કરીએ તો મમૂટીના કેરિયરનો આ 4થો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે અને કાર્તિક આર્યનની વાત કરીએ તો તેમને આ રાષ્ટ્રીય સન્માન પ્રથમ વખત મળ્યું છે. જો બેસ્ટ એક્ટ્રેસની વાત કરીએ તો યામી ગૌતમ, તેમને રાજકીય એક્શન થ્રિલર ફિલ્મ હતી આર્ટિકલ 370, તેના માટે તેમને બેસ્ટ એક્ટર્સ એટલે કે બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. અને વાત કરીએ બેસ્ટ પિક્ચરની તો તે આર્ટિકલ 370 પિક્ચરને બેસ્ટ સર્વશ્રેષ્ઠ ફિક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. મિત્રો તમિલ બાયોગ્રાફિકલ એક એક્શન ફિલ્મ આવી હતી અમરન, તેના માટે રાજકુમાર પિરિયાસ્વામીને સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ અપાયો છે. અને સાથે જ જે પેન ફિક્શન ઇન્ડિયા બ્લોકબસ્ટર સાયન્સ ફિક્શન ફિલ્મ હતી કલ્કી 2898 AD, તેને સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. મિત્રો આમ યુટ્યુબ પર ઘણા બધા હોય છે કે જે આને લઈને સ્પેશિયલ એક ડેડિકેટ વિડીયો બનાવી દે છે અને જેમાં આટલું સમજવા માટે તમારે 10 મિનિટનો વિડીયો જોવો પડે છે, પરંતુ આપણે ફક્ત આ 1 થી 2 મિનિટમાં તમને બધું જ કવર કરી લીધું છે. આની બહારનું લગભગ કશું નહીં પૂછાય, આપણે બધું જ મોસ્ટ ટાઈમ બી કવર કરી લીધું છે. જેમાં બેસ્ટ હીરો કઈ પિક્ચર માટે, બેસ્ટ હિરોઈન કઈ પિક્ચર માટે, બેસ્ટ પિક્ચર કયું છે, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ પોપ્યુલર શ્રેણીનો કયો, બધું જ આપણે કવર કરી લીધું છે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ ટાઈમથી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. સાથે જ મિત્રો તમારે જો આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક મહિનાના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ જ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા 200 પ્રશ્નો લીધા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ ક્વેશ્ચન બહુ જ મોસ્ટ ટાઈમથી જ લીધા છે કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. અને આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આ મંથલી વિડીયોને તો અવારનવાર તમે જોતા જ રહેજો અને અચૂકથી જોજો જ. મહિલા હોકી વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો આજે મહિલા હોકી વર્લ્ડ કપ 2026 છે તેનું આયોજન થવાનું છે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં. ભારતીય ગ્રે હોર્નિબલનું સફળ સંવર્ધન એટલે કે બ્રીડિંગ ક્યાં નોંધાયું છે? તો મિત્રો આજે ગ્રે હોર્નિબલ છે જેને તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, આનું સફળ સંવર્ધન એટલે કે બ્રીડિંગ કરાયું છે આપણા ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે અલ્પસંખ્યક આયોગ છે તેના રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તેમનું નામ છે હરજીતસિંહ ગ્રેવાલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જુલાઈ 2026માં કયા 3 યુરોપિયન દેશોની રાજકીય મુલાકાત શરૂ કરી છે? તો મિત્રો આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી તે અત્યારે 3 દેશોની આધિકારિક રાજકીય યાત્રા પર ગયા છે અને આ જે 3 યુરોપીય દેશ છે તેમના નામ છે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયા. શબ્દ સંગ્રહાલયના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે શબ્દ સંગ્રહાલય છે તેનું જે પ્રથમ તબક્કો છે તેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે જગ્યા છે કોલકાતા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો અને જે મિત્રો ચેનલ પર નવા છે એ અત્યારે સબસ્ક્રાઇબનું બટન જલ્દીથી દબાવી દો. યુકેની લેબર પાર્ટીના નવા નેતા અને આગામી વડાપ્રધાન તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો મિત્રો યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે તેમનું નામ છે એન્ડી બર્નહમ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો
આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે 20 જુલાઈએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે મિશન થયું હતું અપોલો 11 વાળું તે 20 જુલાઈ તો ખરું, પણ કયા વર્ષે થયું હતું તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઈ ઓફિસ સિસ્ટમને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો ઈ ઓફિસ શરૂ કરાઈ છે મણિપુરમાં. ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકોને ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતો ઐતિહાસિક બિલ કયા દેશની સંસદે પસાર કર્યું છે? તો મિત્રો આ બિલ પસાર કરાયું છે ફ્રાન્સમાં. આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાઈ છે તમીમ ઇકબાલની. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમીમ ઇકબાલ અત્યારે હાલમાં પણ એક અન્ય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે. તો તે કયા દેશની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે તે નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તે દેશનું નામ આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. મધ્યપ્રદેશથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ ક્યાં માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ ફ્લાઇટ જવાની છે અબુધાબી. ગોવા સરકારે કેસિનો ગેમિંગ ક્ષેત્રોમાં પ્રવેશ માટે લઘુત્તમ વય કેટલી નક્કી કરી છે? તો મિત્રો આ મિનિમમ એજ નક્કી કરાઈ છે 21 વર્ષ. ઉત્તરાખંડની પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખુલી છે? તો મિત્રો આ ખુલી છે હલ્દવાનીમાં. આઈસીસીમાં 111માં સભ્ય તરીકે કયો દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ દેશ છે મોરેશિયસ. સ્પેને કયા દેશને 2-0થી હરાવીને 2010 પછી પ્રથમ વખત ફિફા વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો સ્પેને હરાવ્યું હતું ફ્રાન્સને. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવામાં આવે છે 20 જુલાઈએ. તો મિત્રો અહીંથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો હાલમાં જ એક દેશ છે કે જેણે ચેસ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો એ કયો દેશ છે કે જેણે ચેસની રમત પર પોતાના દેશમાં પ્રતિબંધ મૂક્યો છે? તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો જવાબ ના ખબર હોય તો એને સર્ચ કરજો, પણ જવાબ જરૂરથી લખજો જ. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાયા છે ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લા. માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. આઈસીસીની જે નવી ગવર્નન્સ રિવ્યુ કમિટી છે તેના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ ચેરમેન તરીકે નિમણૂક કરાયા છે દેવજીત સેકિયા. ભારતીય વાયુસેનાનું જે રાફેલ લડાયક વિમાન છે એ એક્સરસાઇઝ પીચ બ્લેક માટે કે જે એક બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ છે તેમાં ભાગ લેવા માટે ક્યાં પહોંચ્યું છે? તો મિત્રો આપણું રાફેલ ગયું છે ઓસ્ટ્રેલિયા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો વ્હાઇટ રેબિટ ટેકનોલોજી આધારિત ભારતીય માનક સમય પ્રસારણ સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ ઉદ્ઘાટન થયું છે બેંગલુરુમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 ટોપિક હતા તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને નેક્સ્ટ ડેના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તો 3 મિત્રોના નામ છે ભાવિકસિંહ કછવા, પારુલબા રાઠોડ અને રંજીત ઠાકોર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? નીતિ આયોગના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કોમ્પિટેબિલિટી ઇન્ડેક્સ 2026માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? અને આજનો છેલ્લો સવાલ ફિફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને સાથે મિત્રો પરીક્ષા હોય કે ના હોય, જો દરરોજ તમે 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો મિત્રો એ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ અને બોડી ગ્રૂમિંગમાં બધામાં ખૂબ જ હેલ્પ કરવાનું છે મિત્રો. કારણ કે નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી. અને મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. માટે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેમને આનો મોટો ફાયદો ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક જોવા મળવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો.
મિત્રો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું મિત્રો. મિત્રો તમને ફરીથી બહુ જ ખાસ રિક્વેસ્ટ છે મિત્રો, તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સપોર્ટ પ્લીઝ કરો મિત્રો. વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે મિત્રો, માટે મેક્સિમમ લોકો સાથે આની લિંક પહોંચાડો, જેથી કરીને જે મિત્રો ખરેખર મહેનત કરે છે અને જેમને કંઈક બનવું છે પરંતુ કોઈક કારણથી એ મોંઘા ક્લાસીસો અટેમ્પ નથી કરી શકતા, તેમને આ ચેનલ ખૂબ જ મદદ કરી શકે. અને મિત્રો અત્યારે તમે નોર્મલ મેગઝીન પર તમે લેવા જશો ને તો એ પણ 100-150 રૂપિયાની આવતી હોય છે અને એમાં પણ ઘણું બધું આપણને ખબર નથી પડતી, જ્યારે આપણા વિડીયો આપણે ટુ ધ પોઈન્ટ બનાવીએ છીએ. માટે ખૂબ જ સ્માર્ટ વેમાં ઇઝી રીતે તમે પૂરેપૂરું સ્કોરિંગ આરામથી કરી શકો. તો માટે મિત્રો લિંકને શેર કરીને આ વિદ્યાદાનમાં જરૂરથી મદદ કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.